મળે પણ લે એનું ધ્યાન. મેં તમને પ્રથમ જ જણાવ્યું આ બે કાર્ય કરે છે, પણ વિચાર કરે એટલે કહેવાનો મતલબ કે વિચારો પછી પગલું ભરો. અને એ શ્રીના સંત જ્યારે 60 વર્ષ રહ્યા ને ત્યારે છેલ્લે એ જીવન જીવવા માટે 11 વચનો આપી ગયા. પણ તે પહેલા એમણે ક્ષય રોગના નિવારણ માટે 72 કલાક શ્વાસને રોક્યો હતો. 72 કલાક. અને એ શ્વાસ રોક્યો. પણ આપણે જાણીને આપણે કોઈ કામ હોય તો આપણે ન કરી શકીએ. આપણા કોઈ મિત્રને કોઈ વ્યક્તિને આપીએ કે હું આ કાર્ય કરવાનો છું, મને સહયોગ આપજે. તેમ અતિ નજદીકના એવા મહાનસા પતિને બાબાએ કહેલું. અને એ કાર્ય જ્યારે સમય આવ્યો એ દ્વારકામાં, અને જે સમયે એ સાંઈએ કહ્યું કે હવે ધ્યાન રાખજે, મારું જ્યારે આ શરીર હું શ્વાસ રોકી રહ્યો છું, હું ના આવું ત્યાં સુધી ધ્યાન રાખજે. અને એમણે એ કાર્ય શરૂ કર્યું બાબાએ. અને જ્યારે મહાસપતિ ખોળામાં લીધું છે, એ સંત ફકીર ઓલિયા જેનું માથું ખોળામાં હોય એ ભક્ત કેવો ખુશ નસીબ કહેવાય. કોઈક ગુરુના સ્થાને, કોઈક ગુરુના ચરણોમાં, કોઈક ગુરુના ખોળામાં આપણું માથું મુકાઈ જાય, કેટલો આનંદનો દિવસ કહેવાય. કેટલાય પુણ્ય પછી એને આ કાર્ય મળી હોય છે. અને એ રીતે જ્યારે એક દિવસ પસાર થયો, બીજો દિવસ આવ્યો, અને એ દિવસ ને ક્ષણ આવી ગઈ, અને ભક્તો વિચાર કરવા લાગ્યા. ત્યારે પ્રાર્થના કરવા આવ્યા કે સાईं આવો આવો આવો. અને ત્યારે એ 72 કલાક પૂર્ણ થવાના હતા. ત્યારે ભક્તોનું સ્મરણ થવા લાગ્યું. એવી રીતે હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, સાईજી મારા આવે છે. હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, બાબાજી મારા આવે છે. શ્રીના સંત આવી રહ્યા છે. એના સવારી ના ભડકારા થાય, બાબાજી મારા આવે છે. બાબાજી મારા આવે છે. ભક્તો છે એ મહાનસપતિના ખોળામાં જે બાબાનું જોઈ રહ્યા છે. બાબા ઉઠો, હવે તો ઉઠો. અને એક ક્ષણ કેવી હશે, સમય કેવો હશે. અને કહેવાય ને દેવી અનાહદ નાદ સંભળાય, સાઈજી મારા આવે છે. અને ત્યારે એ મહાનસપતિના ખોળામાંથી જ્યારે એ બાબા પોતાનું હળવેથી માથું ઊંચું કર્યું છે, અને ત્યારે
એવા સાઈ જે પ્રગટ દેખાય બાબાજી મારા આવે છે એવા સાઈ જે પ્રગટ દેખાય સાઈજી મારા આવે છે કલાકની સમાધિમાંથી પ્રગટ થયા અને ફરીથી નિવારણ કર્યો છે અને હવે એક સમય કે કહેવાય છે કે 2 વખત તો એમણે શિરડીમાં આવ્યા પણ 2 વખત સમાધિ એક સમાધિ આપણે અનુભવ કર્યો તો હવે બીજી સમાધિ અને એટલા માટે પ્રથમ બાબાએ જે કહેવાય કે લીમડો પ્રગટ કર્યો પ્રગટ કરી લીમડાના નીચે પ્રગટ થયા એક કડવું વૃક્ષ ને બીજી વાર જ્યારે પ્રગટ થયેલા ને એક ચાંદ પાટીના સંપર્કમાં જ્યારે ઘોડી ખોવાઈ ગઈ હતી ત્યારે વૃક્ષ હતું આંબાનું જે ફળ કેવું મીઠું હોય છે જે રીતે સુખ છે દુઃખ છે જેમ કડવું એમ મીઠાશ અને 2 સમાધિ 2 પ્રગટ થયા બંને કાર્ય સાથે સાથે લઈને ચાલ્યા છે સાંઈજી વિચાર કરો એ ભક્તો માટે કેવું કાર્ય કરી રહ્યા છે આજે અને હવે એ છેલ્લી પળો બાબાની લઈ લઈએ અને ત્યારબાદ આપણે કીર્તન કરીશું એ છેલ્લી ઘડી બાબાની કે જે સમયે 60 વર્ષ જે કહેવાય છે કે એમણે નિર્ધારિત કરી આપ્યો બાબાએ સમય એ સમય હવે નજીકમાં આવી રહ્યો છે અને કહેવાય છે કે આ ધરતી પર બધાને જ અનુભવ થાય છે કે જ્યારે મૃત્યુ નજીક હોય ને એ સંકેત બધાને થાય છે પણ સમજી શકતા નથી અને આ ભગવાને બધું જ અંદર નાખેલું છે પણ આપણે જાણીએ છીએ કે કચરામાં બધો કચરો જ નથી હોતો કોઈક વાર અંદરથી સોનું પણ નીકળે છે કચરા પેટીમાંથી હવે તો બાળકો પણ મળે છે અંદરથી કહેવાનો મતલબ કે આપણે ન વિચારીએ કે હું સાધારણ છું આજે 84 લાખ પછી આ મનુષ્યનો દેહ મળ્યો છે મોક્ષ માટે અને એટલા માટે આપણે કોઈએ પણ સાધારણ સમજવાનું નથી તો એટલું મનમાં ધ્યાન રાખો ને બધાથી ડરજો પણ મૃત્યુથી કોઈ દિવસ ડરતા નહીં તમે કોઈ પણ ખૂણામાં હશો મૃત્યુ આવવાનું ને આવવાનું જ છે એટલે ડર રાખો તો એનો રાખજો અને એટલા માટે આ છેલ્લે પળો બાબાની કે જે કોઈને ખબર પણ ન પડવા દીધી આપણે જાણીએ છીએ કે ભગવાન આ ધરતી પર ક્યારે કયા રૂપમાં આવી જશે ને ક્યારે જતા રહેશે એ કોઈને ખબર ન પડે અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે આપણે નિર્ધારિત કરીએ છીએ એ થતું નથી શા માટે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય ત્યાં સુધી ગમે એટલો તમે પ્રયાસ કરો એ નિષ્ફળ જ જવાનો છે આજે આ કથા માટે જે સમયે અમે જ વાતો કરી વૈષ્ણવ જોડે કે જે સમય કાલે જ વાત કરતા માકણ મંજા
ત્યાંથી આવતા તો માર્ગમાં વાતો કરતા. જે સમયે ઘરે આ કથા કરવા માટે જતા, જે રીતે આપણે જાણીએ છીએ કે ભિક્ષણ પાત્ર લઈને ઘરે જવાનો હોય તો પહેલા તો આપણને જ મનમાં વિચાર આવે કે કોઈક મને જોઈ જશે તો, એવો જ વિચાર આવે ને. પણ આપણું જીવન એવું છે, ભગવાન ના કરે એવી લીલા કે આ પરિસ્થિતિ આવે, પણ એ જ વિચારવાનું આપણે તો કે ભગવાન તમે જે પણ આપ્યું છે અમે જીવી લઈશું, સહી લઈશું, પણ અમારામાંથી તમારું નામ ન હટવા દેતા, તમારું સ્મરણ અમારામાં રાખજો. એટલું હંમેશા રાખજો. આજે આપણે જાણીએ છીએ કે એ વીરપુર નગરી, એ બગદાણા ધામ, આજે શિરડી, એ પંઢરપુર, એ સ્થળે તમે જ્યારે પણ જશો ત્યારે એ કાર્ય તમને યાદ આવી જશે કે આપણા જેવા જ એ માનવીઓ જેમણે કેટલી પરિસ્થિતિમાં લઈને આપણા જીવન જીવવાતા શીખવી ગયા છે. જ્યારે જ્યારે તમે જશો બગદાણામાં, કેટલો વિશાળ ધારો છે, બાપા સીતારામ. જ્યારે જ્યારે તમે દરરોજ સવારે પહેલું કાર્ય આપણું શું છે? સવારે ઉઠીએ, પ્રથમ યાદ શું આવે? ભગવાન પછી યાદ આવે, પહેલા મોબાઈલ યાદ આવે, કઈ જગ્યાએ મૂક્યો છે, ક્યારે લવ હાથમાં, ક્યારે લખો ગુડ મોર્નિંગ, એ યાદ આવે. પણ એવું આપણે વિચારવાનું કે જ્યારે ઉઠીએ પ્રભુનો યાદ કરીએ, જ્યારે ઊંઘીએ ત્યારે પ્રભુને યાદ કરીએ. કોણ જાણે ક્યારે એવી ઊંઘ આવી જશે, કોઈ ઉઠાડશે જ નહીં આપણને. એક દિવસ એક વ્યક્તિ ઓફિસ જવા માટે એની પત્નીએ સ્વાદિષ્ટ ટિફિન બનાવી આપ્યું અને એ મૂક્યું છે બાજુમાં. મસ્ત કોઈક સોંગ ગાતો ગાતો બૂટ પોલિશ કરી રહ્યો છે, ઓફિસે જવાનો ટાઈમ છે, સુંદર તૈયાર થયો છે. જેવું બહાર જવાનું અને પત્ની કહે કે હવે હું જાઉં છું, એટલું કહે એટલે આટલો બહાર દરવાજો કોઈ ખટકાવ્યો છે. વિચાર કરે, અંદર કર્યો અવાજ આવે બહારથી. હવે જ્યારે દરવાજા પાસે ગયો, ખોલ્યો, આજુબાજુ કોઈ દેખાતો જ નથી. દરવાજો બંધ કરવાની તૈયારી. અરે ભાઈ હું છું. ભાઈ વિચાર કરે તમે દેખાતા કેમ નથી? એ કહે હું કાળો જેટલો બધો છું, કેવી રીતે દેખાવ? વિચાર કરે કે ધરતી પર ગમે એટલા શ્યામ કાળા હોય તો દેખાય, પણ આ કેમ ન દેખાય? ત્યારે કાળા વ્યક્તિ કહ્યું હું યમનો દૂત છું, યમનો દૂત છું. એ વિચાર કર્યા યમ વાળી કોણ? ત્યારે એને કહ્યું તમે મને અંદર તો બોલાવો, પછી તમને બધું કહું. ભાવથી અંદર લઈ ગયો અને કહ્યું હવે તો કહો તમે કોણ છો? ત્યારે એને કહ્યું કે અમારું કાવ્ય છે, યમરાજ અમને મોકલે, આ જીવને લાવવાનો છે, આ જીવને લાવવાનો છે, ત્યારે ત્યાં પહોંચી જઈએ. પેલો વ્યક્તિ કરે તમે મારા ઘરે આવ્યા છો તો મારા જીવને લાવ્યા લાગે. હવે એ વાત પણ સાચી છે એમ એને કહ્યું. પહેલા જ ગભરાઈ ગયો એ વ્યક્તિ. પણ આધુનિક જમાનાના માણસો હાર માને એવા ખરા? ન માને ને. એને થયું, એને પત્નીને કહ્યું કે ચા બનાવી લાવ કડક, અને એને વ્યવસ્થિત જગ્યા પર બેસાડ્યો છે, ચા પીવડાવ્યો. હવે એને પણ આનંદ થયો કે આ ધરતી પર એવું પણ છે
અને હવે થોડો સમય થયો એ ભાઈ કહે એક કામ કરો તમે જમીને જ જજો. હવે જ્યારે એમનો દૂધ પણ વિચાર કરે બહુ સરસ જમવાનું મળતું હોય આ ધરતી પર, બાકી ગમે ત્યાં જઈએ અમને તો આ મોકો જ ન મળે. અને જ્યારે પત્ની સ્વાદિષ્ટ બનાવી જમવાનું, મીઠા જમવા ખવાય એટલું ખાત. આપણે જાણીને સારું જે હોય ને ગમે એટલું હોય ન પણ પેટમાં જાય પણ નાખ્યા જ કરીએ. અને એમણે પણ બધું જમી લીધું. પછી જમવાનું વધારે થઈ જાય તો મારો જે કાલે હાલ થયો ને નીરજભાઈ, આખો દિવસ નો થાક્યો અને શરણાનંદની કથા ચાલતી મને પણ ઊંઘ આવ્યા કરે. અને એવો હાલ થયો એ યમના દૂતનો, અને એ પણ સમજી ગયો જેના ઘરે આવ્યો કે હવે એને ઊંઘાડી દઉં તો મારું કામ થઈ જાય. હવે તો એસી છે ને, એસી ફૂલ રાખી અને કહ્યું તમે આરામ કરો, ઊંઘાડી દીધો. અને એની સાથે જે ચોપડો લાવેલો ને એ ચોપડાને જોયું, પહેલું જ લિસ્ટમાં નામ એનું કે જે ઘરે આવ્યો. એને વિચાર કર્યો વ્હાઈટર શોધી લાવી. આજે તો ગમે તે વ્હાઈટર મારી દીધું, પહેલા જ નામ પર શેકી દીધું અને છેલ્લે લખી દીધું, નામ છેલ્લે લખી દીધું. હવે જ્યારે પેલો યમનો દૂત ઊંઘમાંથી જાગ્યો, વિચાર કર્યો અરે કેટલો સમય નીકળી ગયો. અને જ્યારે વિચાર કર્યો ચોપડો લઈને અને એને કહ્યું કે આજે પહેલી વાર મારો એટલો સત્કાર કર્યો, આદર સત્કાર કર્યો, હું ખુશ થાઉં છું તમારી વાત. યમનો દૂત કહે છે હું તમને લેવા માટે આવ્યો હતો, તમારા પ્રાણ લેવા માટે આવ્યો હતો. પણ જે કહેવાય ને જે મારા ચોપડામાં જે યમરાજે જે ચોપડામાં જે પ્રથમ જ તમારું નામ હતું, આ શરૂઆત તમારાથી કરવાનો હતો પણ હવે છેલ્લેથી કરવું. સમજ્યા? પેલા ભાઈએ શેકરી નામ છેલ્લે લખી દીધું. યમનો દૂત ખુશ થયો કે બહુ કાર્ય કર્યું છે મારા માટે, તો છેલ્લેથી લઉં. કાર્ય તો ભગવાન ક્યારે કરી જાય ખબર ના પડે. એ મૃત્યુને કોઈ રોકી શકતું નથી. એટલે કહેવાનો મતલબ કે આ ધરતી પર આપણે ગમે એટલી હોશિયારી બતાવીએ પણ ભગવાન સમક્ષ કંઈ પણ કરી શકતા નથી. તો હવે આ સાંઈજીની જે છેલ્લી પળો છે એ શ્રી સખી ફકીર સંત શરીર નગરીમાં વિદાય લેવાના. અને આજે આપણે જાણીએ છીએ કે આ વિદાયની ઘડી અત્યારે ઘણાય માણી છે, લગ્નની વિદાયની ઘડી, પોતાના સ્વજનોની વિદાયની ઘડી. અરે એ તો આપણા સાથે જે પશુ પક્ષીઓ જ્યારે આપણાથી અલગ થઈ જાય છે એની ઘડી, આ વિદાયની ઘડી એવી ઘડી છે મિત્રો ભક્તો કે કોઈ રોકી શકવાનું નથી. કારણ આ શરીરના ફકીર કે જેણે મોકલ્યા હતા સર્જન હારે ધરતી પર લોકોનો ઉદ્ધાર કરવા માટે, એમનું કાર્ય પૂર્ણ થયું. હવે વિદાય લઈ રહ્યા છે. પણ એક ઋણ આપણે પણ ભગવાનના ઋણી છે, ધ્યાન રાખજો. આ રીતે જ આપણે પણ ઋણ ચૂકવવાનું છે. ભગવાનના કાર્યમાં જઈએ, કોઈક સેવાના કાર્ય હોય, કોઈક પુણ્યના કાર્ય હોય,
એ કાર્યથી આપણે ઋણમાંથી મુક્ત થઈ શકીએ. નહીં તો મરણ પથારી પર પડીને ગમે એટલું મથામણ કરશું, ગમે એટલું દુઃખ હશે, આપણું જીવ ન નીકળી શકે, ન નીકળી શકે. આજે આપણે જાણીએ છીએ ક્ષણવાર માટે આપણા સાથે જે વ્યક્તિ વાત કરે આપણે તરત ખબર પણ પડી જાય એમને એટેક આવે છે, વિચારમાં પડી જાય આપણે આ ક્ષણ ચાલી રહ્યો છે. હાલે જ્યારે મારા મિત્ર જોડે અમે રાજચંદ્ર હોસ્પિટલમાં ગયા હતા, એક ઓપરેશનમાં જે વ્યક્તિનું ઓપરેશન થયું તે સમયે 8 વર્ષનું બાળક બાજુમાં છે. જ્યારે પૂછ્યું એને શું થયું, ત્યારે જણાવ્યું અચાનક જ્યારે ઢળી પડી, બધી ટ્રાય કરી, ચેક કર્યું, ખબર ન પડી, પણ જ્યારે આખું શરીરનું જ્યારે ચેક કરવામાં ત્યારે ખબર પડી કે એમને કશું થઈ ગયું છે. આટલા ઉંમરમાં જો એટેક આવતા હોય તો આપણું જીવન કેવું થઈ રહ્યું છે, ચેતવું પડે. ને એટલા માટે આ ક્ષણ જે રીતે આપણે ભજનમાં સાંભળ્યું છે, ઘણા વખતે પણ તમને કહ્યું છે કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનવાય. આ જીવન વીજળીના ચમકારા જેવું છે. આવા સત્સંગ, ભજન, નામ સ્મરણ કરજો તો હવે આ બાબાની લીલા એ તાતિયા મૃત્યુને કહેવાય છે કે પોતે લઈ રહ્યા છે સ્વામીજી. આજે આપણને કોઈ કહે કે એનું મૃત્યુ છે એના માટે તું જીવ આપી દે, આપીએ ખરા? પણ એ સંત એ ફકીર એ ઓલિયા કે આ ધરતી પર એ માં બાઈજા ભા જેનું ઋણ ચૂકવવા માટે આજે કાર્ય કરશે. એ માં એટલા વર્ષથી ને જમાડતી, સેવા કરતી, આજે માનું ઋણ અદા કરવાનો સમય આવી ગયો. એ વિજયાદશમી એ તહેવાર લોકોનું મહેરામણ, ગામે ગામથી શ્રદ્ધાળુ લોકો આવ્યા, પણ એક સંતે કોઈને ખબર ન પડવા દીધી. અને દ્વારકા માય કે જ્યાં બધા જ્યારે દર્શન કરી જતા આપણા જેવા બધા જ ભક્તો જે રીતે આજે ભંડારો થયો, આપણે પ્રસાદ લીધો, એ રીતે બધા જ એ પ્રસાદ લેતા હતા. અચાનક એ શરીર અચાનક કહેવાય ને કે કઈક પ્રહાર થયો. એ સાઈડને થયું કે હવે હું રોકી ન શકું. જે દીવાલ દ્વારકામાં પકડી લીધી. આપણને એવું ઘણો વાર અનુભવ થાય છે, અને આજે હું અનુભવ કર્યો છે ઘણી જગ્યાએ કે કોઈ કહે છે મારો હાથ દુખે છે, કોઈ કહે મારો પગ દુખે છે, કોઈ શરીરમાં એવો પાર્ટ્સ નથી કે તેનો અનુભવ ન થાય. અને આપણે જાણીએ છીએ હવે જ્યારે એ સમય સહારો ન મળે તો કઈ ને કઈ તો આપણે પકડી લઈએ ને તો આપણને સહારો મળે. તો બાબાજીએ એ દીવાનને પકડી લીધી કે મારો સમય જીવ છે. અને ત્યાં લક્ષ્મીબાઈ સિંધે એ પણ એવી સેવાદાર, અને એને જોયા બાબાને કે આ દીવાનને પકડીને ચાલી રહ્યા છે, એ શું જોઈ રહ્યું છે? રડે છે એ બાઈ. એવું હોઈ ન શકે, અમારે હંમેશા સંભાળ રાખનાર આજે દીવાનને પકડે એ શક્ય ન હોય છે. ને જ્યારે સ્વામીજી કહ્યું કેમ રડે છે, મને કશું જ થયું નથી. આજે મને બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. એક કામ કર, મારા માટે જમવાનું બનાવ. લક્ષ્મીબાઈને ખબર છે
અને ગભરાય છે કે બાબા શા માટે આજે એવું બોલે છે. અને દોડતી દોડતી ઘરે ગઈ છે, રોટલી શાક બનાવીને લાવે છે, બાબાની સમક્ષ ધરાવે છે કે બાબા લ્યો જમી લો. આંખોની અશ્રુ ધારા વહી રહી છે આંખોમાં. અને એ આંખો કે જેને કેટલાય સમયથી એની સેવામાં રાખી છે. અને જ્યારે એ કોળિયો લીધો અને એ લક્ષ્મીબાઈને કહ્યું કે જે બાજુમાં જે કૂતરો બેઠો છે એને આપી દે. એ લક્ષ્મીબાઈ કહે કે બાબા તમારા માટે ને મહેનતથી તકલીફ કરીને લાવ્યો છો તને ના આપવા માંગો છો. ત્યારે બાબાએ કહ્યું કે આપણે એવું ન વિચારીએ, આ ધરતી પર કેટલાય મોટા પશુ પક્ષી જાનવરો છે, ભૂખ્યા રહી જાય છે. જો આપણે જો ન વિચારીશું ને તો આપણી પાસે છે જમવાનું છે, પીવાનું પાણી છે, રહેવાનું ઘર છે, પશુ પક્ષી પ્રાણી એ ક્યાં રહે છે? ને હવે હમણાં સીઝન જે ચાલી રહી છે કઈ પુષ્કળ તાપ, કશું ન કરી શકો તો કશું નહીં. એક ગાગર લો અથવા કોઈ પણ પાત્ર એવું બનાવો કે જેમાં પાણી રહે ઘણું બધું. તમારા ઘરની આજુબાજુ મૂકી દો, કોઈ દેવસ્થાન હોય ત્યાં મૂકી દો. કેટલાય જીવો પાણી પીવા માટે આવશે, તૃપ્ત થશે અને તમને એક પુણ્ય કર્મ મળશે. એસી વિશેષ અન્ન દાણા તમે નાખો, એક વાર નાખો, એ જગ્યા પર તમે નાખો તે પહેલા આવી જશે. કારણ કે એમને ખબર છે કે મને એ વ્યક્તિ ખવડાવી રહ્યો છે. તમે અહીં કાર્ય કરો ત્યાં લખાશો. એ કાર્ય જરૂરી છે. તો એટલો કરજો કે તમારું આજુબાજુ આ તાપની સિઝન છે કે આવું પાણી માટે સબંધ મૂકજો. તો હવે એ લક્ષ્મીબાઈને કહ્યું અને જે જમવાનું આપ્યું છે, ત્યારે બાબાએ કહ્યું હવે મને ભરપેટ જમવાનું મળ્યું. અને અચાનક કહ્યું કે હવે મને બુટ્ટીના વાડામાં લઈ જાઓ, દગડીના વાડામાં લઈ જાઓ કે જ્યાં પથ્થરનો વાડો છે. હવે મને તબ ઘટવા લાગ્યો છે દ્વારકામાં. લક્ષ્મીબાઈ દોડતી દોડતી જાય છે. માલસાપતિ જીમના સાથે તે ભક્તોને બોલાવે છે અને કહે છે કે બાબાને ત્યાં લઈ જાઓ. અને બંને હાથ બાબાએ મૂક્યા છે. એ ખભા કેટલા ભાગ્યશાળી હશે જેના હાથ ખભા પર એ બાબાના રહ્યા હશે. અને એક ક્ષણ આપણા જેવા કેટલા શ્રદ્ધાળુ હશે એટલા ઉપસ્થિત હશે. અને જ્યારે ત્યાં લઈ જવામાં આવ્યા તો જ્યારે અચાનક એ ભાગો છે, જેના શરીર પર ઢળી પડ્યા છે આશા. લોકો ગભરાઈ ગયા, શું થયું? પણ પેલી બાજુ તાત્યા બચાવવા માટે, ઋણ અદા કરવા માટે મોતને અદલા બદલી કરી છે એમ લોકો કહે છે. ને તાત્યો જીવી ગયો. ને સાઈ ફકીર આકાશ તરફ એની નજર છે. કહી રહે છે કે હું આવી રહ્યો છું. આંખોમાંથી ને ક્ષણ કે જ્યારે પાણી નાખવામાં આવ્યું એ પણ નીકળી ગયું છે. બાબાએ હે પ્રભુ, હે એ શબ્દો ઉચ્ચાર્યા છે. અને જે દાસ ગણું એમને પણ બોલાવી લીધા. અને એ જે જગ્યા પર ફૂલોની હાર અને આખી રાત ભજન કરાવ્યા છે. અને એ રીતે વિજયાદશમીના દિવસે એમણે જે કાર્ય કર્યું છે. અને છેલ્લે લોકો જ્યારે વિદાય આપે તો આપણે પણ બાબાને એક ક્ષણ
યાદ કરી લઈએ કે આપણે અત્યારે જ્યાં બેઠા છે એ શેરડી છે. કેવી રીતે? કે જ્યાં આ કથામૃત ચાલી રહ્યું છે, બાબાની પોથી ચરિત્ર છે, બાબાની પાલકી છે, તો એ સ્મરણ કરો કે શેરડીમાં છે. જેવી રીતે એ શ્રદ્ધાળુ લોકો બાબાને વિદાય આપી રહ્યા છે. વિસાઈ મહારાજ કી જય. સાઈ ચંદ્ર મહાપુરાની જય. સાઈ રે અધવચના છોડા સાઈ તો પ્રેમના સાગર કહેવાય. બાબા તો પ્રેમના સાગર કહેવાય.
આટલો સમય અમારી સાથે તમે રહ્યા છો તો અમને તો નથી ગમતું, પણ અમે તમને પણ રોકી નથી શકતા, કારણ કે ધરતી પર અમારો જેટલો તમે સંભાળ લીધો છે, અમારા માટે તમે આવ્યા છે, ફરી આવજો અને માફી માંગતા કહે છે શિરડીવાસીઓ, બોલે ચૂક હોય તો બાબા અમને માફ કરી દો, બોલે ચૂક હોય તો બાબા અમને માફ કરી દો, છોરડા જાણીને અમને માફ બાબા કરી દો, મારુડા જાણીને અમને માફ બાબા કરી દો, સાઈ દુખડા રે દો, દુખડા રે દો, વસ મેરે જાયો મારા વસ મેરે જાયો મારા, અને એ રીતે ઈસાઈજીને વિદાય કરે અને છેલ્લે એટલું કહો ને બાબા હરે ક્યારે આવશો, દેવા સદગુરુ મારા હરે ક્યારે આવશો, શિરડીવાસી કહી રહ્યા છે તારા ભક્તોને ભૂલી નવ જાશો સદગુરુ મારા હરે ક્યારે આવશો, અને એ રીતે જે બંને હતા હિન્દુ મુસલમાન પણ સાથે મળીને એમણે એક કૃષ્ણનું મંદિર, જ્યાં કૃષ્ણનું બાજુમાં જે ઓરડો છે ત્યાં પૂરી ક્રિયા વિધિપૂર્વક સમાધિ લેવડાવે છે, જ્યાં સમાધિ મંદિર બન્યું છે આજે એ સમાધિ મંદિરમાં તમે જ્યારે પણ જશો પ્રાર્થનાનો સ્વીકાર થાય છે, કેવી રીતે એ 11 વચનો ટૂંકમાં કહી અને આપણે જે કીર્તન તરફ અને ત્યારબાદ આરતી તરફ સમય થયો છે, મને પણ ખબર છે, તમને પણ ખબર છે, પણ આફત દૂર ભગાયેગા, જે મારી પવિત્ર નગરીમાં આવશે એના હરેક કષ્ટોનું નિવારણ કરીશ, આગળ કહ્યું છે ચढ़े समाधि की सीढ़ी पर पाव तले दुख की पीढ़ी पर, मारा समाधि मंदिर નું પ્રથમ પગથિયું ચડશે એના કોઈ પણ કષ્ટને હું નિવારણ કરી દઈશ એમ કહ્યું છે. તમે પગપાળા જાઓ તો તમને અનુભવ તો એટલો કરી હશે કે જે ચાલી ચાલીને તમે જ્યારે પ્રથમ પગથિયું શિરડીનું સમાધિ મંદિર તમે પગ માંડશો તમને કેવું ફીલિંગ થાય તમે અનુભવ કરજો. આટલા દૂરથી તમે ચાલીને જાઓ છો ત્યારે તમે ખાસ અનુભવ કરજો. આગળ કેવું છે, ત્યાગ શરીર ચલા જાઉંગા ભક્ત હેતુ દોડાઉંગા. ભલે મારા શરીરને હું છોડી જઈશ પણ મારો ભક્ત મને જ્યાં પણ બોલાવશે ત્યાં દોડતો જઈશ. કેવી રીતે? दुखियों का दुख तो सह नहीं पाता तो जो भी बुलाता तुझको दौड़ा चला जाता तो. સ્પષ્ટ આ સાહિત્યમાં લખ્યું છે, ત્રીજું વચનમાં આગળ કહ્યું છે, मन में रखना पूर्ण विश्वास करे समाधि पूरी आस. મનમાં શ્રદ્ધા સબૂરી રાખજો, આ સમાધિ તમને જવાબ આપશે. કારણ કે બાબાએ સ્પષ્ટ કહ્યું છે કે मेरी समाधि बोलेगी ये वचन है मेरा. બાબાએ કહ્યું છે હું ભલે જઈશ તમારી પ્રાર્થનાનો સ્વીકાર થશે, આ સમાધિ બોલશે, અંદર રહેલા હાડકાં તમને જવાબ આપશે એમ કહ્યું છે. અને આગળ કેવું છે કે મારી સમાધિ પાસેથી કોઈક ખાલી ગઈ
એવું કોઈક હોય તો મને કહેજો. એમ પાંચમા વચન. શા માટે? ઘણા મને કહે છે, કારણ કે આપણું કાર્ય એવું છે, બાબાનું નામ લઉં છું, પાઠ કરું છું, ભજન કરું છું, હવે કાર્યક્રમમાં પણ આવું છું, પણ મારી પ્રાર્થના સ્વીકાર કેમ નથી થતો? પણ બાબા શું કહ્યું? મનને રખના પૂર્ણ વિશ્વાસ. તમે કોઈ પણ કાર્ય કરો પણ મનમાં તમને એક એવું અલગ ફીલિંગ હોય, વિશ્વાસ એમના મનમાં હોય, મન ડગમગે, એવું થયા કરે કે અહીં કાર્ય મારું પૂર્ણ થશે, ન થાય તો ત્યાં જાઉં, એવા અલગ અલગ મનમાં થયા કરે. તો ક્યાં કાર્ય તમારું પૂર્ણ થવાનું? એનો મતલબ મનમાં જે તમારું દુઃખ છે તો છે જ, પણ એક વિશ્વાસ શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરો. આગળ કહેવું છે, जैसा भाव रहा जिस जन का वैसा रूप रहा मेरे मन का. જે ભાવે જે રીતે તમે ભજશો એ રીતે તમને દર્શન આપીશ. ને ખાસ આ વચન 8મું, भार तुम्हारा मुझ पर होगा वचन ना मेरा झूठा होगा. અને આ વચનને નિભાવવા માટે કેવી કેવી પરિસ્થિતિમાં સ્વામી અત્યારે આવી રહ્યા છે. ઘણા ભક્તો અનુભવ કરે છે. મેં એમને કહું છું, તમે અનુભવ કરો, પણ મને કહો. જ્યાં સુધી તમે અનુભવ અહીં ન પહોંચાડશો, લોકો ન સમજી શકશે. કેવી રીતે ખબર પડે? ભાઈ સુદેવ જ કહું, આજે કાલે એમને કહી દીધું કે બાબાને જ પ્રાર્થના કરું કે કાલે જલ્દી રજા મળી જાય. ફોન કર્યો આજે તો એમણે કહ્યું કે કાલે જે રીતે વિચાર્યું મને કહી દીધું કે જ્યારે જોઈએ ત્યારે તમે જજો. કહી દીધું. વાત ત્યાં કહી, પ્રાર્થના ક્યાં સાંભળવા મળે? કહેવાનો મતલબ તમે વિચારો, ભાવ શ્રદ્ધાથી કાર્ય થશે. ઘણા લોકો અનુભવ કરી રહ્યા છે. આપણે એને અનુભવ કરો. આજે અહીં આ પહેલા કાલે જ્યારે શરણાનંદજીને કહ્યું ગુરુજીને કે સાંઈ કથા બિલકુડીમાં છે તો સમય આપજો, પણ એમણે જે પરિક્રમા અત્યારે જવાના છે શિરડી અને ત્યાંથી ઉજ્જૈન જવાનું છે, તેમણે કહ્યું કે જ્યાં સ્થાનો માટે જવાનું છે, પણ હું ભલે ન હોઉં, પણ જે તને કાર્ય આપ્યું છે, પણ મારી ઉપસ્થિતિ છે. જે રીતે બાબાએ કહ્યું કે જે કાર્ય કરો તો હું તો છું જ. આજે આપણે જાણીએ છીએ દેહધારી ન હોવા છતાં પણ એ કાર્ય કરી રહ્યો છે. તો આગળ વચન તરફ જઈએ. આ સહાયતા લે ભરપૂર, જો માંગાવો નહીં હે દૂર. અહીં સુધી બાબાએ કહ્યું કે તમે માંગો મારી પાસે, શું જોઈએ છે? મેં તો માંગ્યું ના, આજે તમારી સમક્ષ બોલી પણ રહ્યું છે. અને એ વચન, 9મું વચન આજે યાદ કરીને આ કથાઓ કરતો જાઉં છું. અને છેલ્લા 2 વચનો છે. મુझ में लीन वचन मन काया जिसका ऋण कभी ना चुकाया. જે મને માને છે, સ્મરણ કરે છે, એનું હું તો ઋણી છું કહ્યું છે. આજે જ્યાં જ્યાં પણ એમના કાર્ય થતા હોય છે, જ્યાં પણ એવા ભંડારો લાગ્યા હોય છે, અને અહીં જે ભંડારો થયો, મારા જે કિરીટભાઈ છે, મનોજભાઈ છે, ઘણા બધા ભક્તો છે, અશ્વિનભાઈ છે, જયેશભાઈ, ઘણા બધા ભક્તો છે.
અને જે સુભાષભાઈ સુમિનભાઈ છે, ઘણા બધા ભક્તોએ અમે એક નિર્ણય કર્યો છે, ખરેખર બાબાનો નિર્ણય છે કે જ્યાં એવા કાર્યક્રમો થાય દૂરથી લોકો આવે છે, તો આપણે જાણીએ છીએ આપણે ઘરે જમવાનું બનાવતા સમય લાગે, તો મારા આ ભક્તોએ વિચાર કર્યો કે ભગવાનનું જ કાર્ય છે, જે ઘરે આ કાર્યક્રમ થવાનો હોય કોઈ પણ જગ્યાએ, તો કદાચ એ પહોંચી ન વળે તો આપણે એમને સહયોગ આપીશું ને આ કાર્યને વધારીશું. અને આજે આ રીતે આ કાર્યો આજે જ્યાં પણ એવી કથાઓ થશે અને એ સામેથી કોઈ પણ એવો ભક્ત કહેશે કે મારાથી ન થઈ શકે, તો આ દાતાઓ બેઠા છે, સેવા આપવા દાતાઓ બેઠા છે, ધન્યવાદ છે એમને કે જે આવા કાર્ય માટે આગળ આવી રહ્યા છે. આજે તે ઉદાહરણ તે તમે મોબાઈલમાં બધાએ જોયું, જે કિરીટભાઈ બેઠા છે, જે ફરજ પર એક સમયે ઘડી ને આપણે જોઈએ છીએ ધરમપુર એવી નગરીમાં સોમવારના દિવસે કેટલું મહેરામણ ઉઠે છે, ભક્તો એટલે કહેવાનો ખરીદી માટે જે વ્યક્તિ આવે છે, તો જે સમયે એ વૃદ્ધ મહિલા માં કે જે ના પકો અને એ બાબાનો અનુભવ કહો કે એમની લીલા કહો કે જ્યાં જ્યાં પણ એનો સત્સંગો સાંભળ, જ્યાં પણ એ કાર્યમાં ગયા હશે ને એના અંદરથી ભાવ જાગ્યો કે મારે એની સેવા કરવી છે. કોઈ ના ગયો એ વૃદ્ધ મને ઉચકી દીધા, વર્દીની પણ પરવા ન કરીને ભલે ધાગા થઈ જાય પણ સેવા શું કહે છે, સેવા નિભાવી કીર્તિભાઈ માટે ખરેખર તાળીઓથી સ્વાગત કરીએ, કારણ કે એવા ભક્તોની એવા વ્યક્તિની જરૂર છે જે ફરજ બજાવે છે અને આવા કાર્યમાં કોઈ પણ જગ્યાએ હોય કોન્ટેક્ટ થાય અને ભૂલે છે કે તમે ધરમપુરમાં ગયા ને એમને ફોન કરી દીધો, ક્યાં છો એમ કહી દે ને આવી જાય, તમને એમ તો નથી જવા દે. એ વાત છે. એટલે કહેવાનો મતલબ આ ધરતી પર આજે આપણે આ બધું ગ્રહણ કરીને એવા સત્સંગો, ભજનો, એવા પાઠો આ ફળ મળી રહ્યું છે, એ દેખાઈ રહ્યું છે કે હવે એક કાર્ય પરિણામ બતાવી રહ્યું છે. તો છેલ્લું વચન છે, ધન્ય ધન્ય વે ભક્ત અનન્ય મેરી શરણ તજે જીસે ન અન્ય. છેલ્લે આપણે પણ જ બાબાને કહીએ, પ્રાર્થના કરીએ, અંત વેળાએ સાઈ સાથે રહેજો, પકડી તમારી બાં, તારા સેવકની લાજ જાય, લેજો મારી સંભાળ, સદગુરુ મારા લેજો મારી સંભાળ. એ જ બાબાને પ્રાર્થના કરતા રહેજો. ને આજે આ સંક્ષિપ્ત સાંઈ કથા બાબાનું જે કાર્ય એ અહીં આપણે વિરામ આપીએ. સરસ્વતી ને ગુણપત લાગો જોગણી ને અલગ સૌ જોગ
हरियर वेली गरबे घूमती सोड़े सजन सनका
બોલ ઘર સાઈ સાઈ બોલ દીવાલો મારો દીવાલો
दशरथ अचरे बिहारी राम सिया राम जय राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिमर साईं महाराज की नव दुर्गा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय आरती लक्ष्मी नारायण ने थाय आरती लक्ष्मी नारायण ने थाय आरती नागा दुर्गा ने थाय आरती दुर्गा आरती साईं बाबा ने आरती साईं बाबा ने देवड़ा जगमग जगमग थाय प्रभु तारा भक्तो गुण लागा प्रभु तारा भक्तो गुण लागा
બજરંગ બલીની થાય આરતી બજરંગ બલીની થાય આરતી શિરડી વાળાની થાય આરતી શિરડી વાળાની થાય આરતી સર્વા દેવોની થાય આરતી સર્વા દેવોની થાય બોલે વાળા સર્વદેવ
અને જે કહેવાય કે હર પળ જે કહેવાય છે કે સ્વાગત થઈ રહ્યું છે, તાળીઓથી એમને પણ સ્વાગત કરીએ. કારણ કે ભગવાન આવા કાર્યક્રમો અને કહેવાય છે કે આ કાર્યો એટલા માટે કરીએ છીએ કે જે કાર્ય શરૂઆત ક્યારે થવાની હોય ને ક્યારે પૂર્ણ થવાના આપણે કહી ન શકીએ. અને એટલા માટે આજે કેટલાય સમયથી આ કાર્ય માટે કારણ કે કોઈ પણ કાર્યમાં સહયોગની જરૂર પડે છે. તો કારણ કે આ કાર્ય એવું છે કે સહયોગ વગર સાથ સહકાર કરો આગળ ન થઈ શકે અને એ જરૂરી છે. અજયભાઈ જ્યાં પણ હોય એ પધારે. જે એમનો રથ કહેવાય છે કે એમનું વાહન જે અજયભાઈ છે એમનું વાહન એક સેવામાં જે આવતું હોય છે. જ્યારે જ્યારે પણ કંઈક જરૂર પડે કોઈ પણ સમયે તો નિસંકોચ તમે લઈ જાઓ એવા સેવાભાવી છે. તો તાળીઓથી એમનું પણ સ્વાગત કરીએ. કારણ કે કોઈ પણ કાર્ય હોય તો હાજર હોય છે. અને હા આજે તો કહેવાય ને કે તાળી આપણે પડતા રહેજો. જે સંગીત નું વહેલા હોય છે તેમણે હાજરી આપી છે અને ભગવાનનો કાર્યમાં એવા હાજરી આપી. ખરેખર ધન્યવાદ છે એમનો. તો ખરેખર આજે તો જે રાજેશભાઈને કહું કે જે આપણા જે અણુભાઈ સાહેબ જે ઘાટાના છે, વ્યારાના, જેમને ત્યાં પણ આપણે કથા કરી. આજે ભક્તોનો પ્રેમ છે કે અહીં એ દરેક કથામાં એ તો પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે. કારણ કે જાણે છે કે જ્યાં પ્રભુનું. તો સુનિલભાઈ અને સુભાષભાઈને પણ કહું કે એ પણ અહીં આવે.